चलो तो આપણે સબ્જી ક્યારના લઈ આવ્યા છીએ અને તુવેર પણ આપણે ફોલી નાખી છે અને આજે આપણે લીલી તુવરના પરાઠા બનાવવાની તૈયારી કરી દીધી છે। આ બેટર પણ પકાવી। શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જશો? અને અત્યારમાં આપણે વાડીએ એટલે પહોંચવા આવ્યા। થોડાક વાડીની ગેટની બાજુમાં જ જસ્ટ પણ અમારા પ્રકાશભાઈ છે ને એ રોજે રોજના આવળું ખવડાવે ગાયોને, એટલે છે ને 3 ગાયો અહીંયા ઊભી રહી ગઈ। એટલે જો કે મારીથી તો ભાંગે નહીં, પણ ઋષિતા દીદીએ ભાંગી અને થોડીક એને ખવડાવીશ પડે। એટલે અમારે ગાયો આવે ને એટલે પેલા એને મુખવાસ ખવડાવવો પડે વાડીમાં આવતા વેત। એટલે પ્રકાશભાઈ આવી ટેવ પડાવી એટલે આપણે પાલન કરવું પડે। અત્યારમાં આપણી બંસરીને કાંઈ ખાવું નથી, કેમ કે બંસરીને કાલે જ મજા નથી, થોડુંક તાવ જેવું હતું અને ગોરલ અને ગોરી બંને સામે ખાય છે અને બંસરીને અત્યારે હું હાથ ફેરવું તો એને મજા આવે છે। चलो तो આપણે સબ્જી ક્યારના લઈ આવ્યા છીએ અને તુવેર પણ આપણે ફોલી નાખી છે અને આજે આપણે લીલી તુવરના પરાઠા બનાવવાના છે। મરચાં લઈ આવ્યા, તુવેર લઈ આવ્યા, પછી આ છે લીલું લસણ, કોથમરી અને બસ હવે આપણે તૈયારી કરવા માંડીએ ગાઈસ। હવે આપણે આમાં જ આજે તો કરવી પડશે એટલે કરી નાખીએ હવે તુવેરને ક્રશ।
તુવેરની પેસ્ટ થઈ ગઈ છે રેડી અને હવે આપણે પેસ્ટ તૈયાર કરવાની છે લસણ. મૂકવા માટે કોલ લાગે. હવે આપણે તૈયાર કરવાની છે મરચાની પેસ્ટ તૈયાર કરવાની. હવે અત્યારમાં આપણે બાંધવાનો છે પરાઠાનો લોટ. તો એના માટે મેં જાડું નિમક લઈ લીધું છે અને થોડુંક પાણી નાખી અને એને ઓગાળી નાખશું. નાખ્યું છે અને હવે આપણે એની અંદર નાખી દેવાનું છે હવે આપણે થોડુંક નાખી દેવાનું છે તેલ મોણ દેવા માટે. બોલું હું લાવી સીપીઓ ફિટ કેર પેલા વઘાણી. હવે જશે હળદર. પછી નાખી દેવાનું છે પેસ્ટ લસણની. હવે લીલા મરચાની પેસ્ટ. થોડોક ટાઈમ માટે આપણે એને પકાવવા દઈશું. હવે જશે તુવેરની પેસ્ટ. નિમક પણ નાખી દીધું છે. હવે આપણે થોડુંક ઉપરથી નાખી દઈશું ધાણા જીરું. તો આપણે પરાઠા બનાવવાની તૈયારી કરી દીધી છે અને હવે આપણે પરાઠા વણવાના છે. તો બેટર ભરી અને હવે પરાઠા વણવા માંડીએ. આપણું પરાઠું રેડી થઈ ગયું છે અને હવે આપણે એને તેલમાં શેકી નાખશું. ચાલો તો આપણી વાડીની રસોઈ થઈ ગઈ છે રેડી અને લીલી તુવરના પરાઠા પણ થઈ ગયા છે રેડી. ટેસ્ટમાં બહુ મસ્ત છે અને એની જોડે છે લાલ મરચાની ચટણી પરાઠા અને એની જોડે છે લીંબુનું અથાણું અને છાશ
અને ગાયોને નિરણ થઈ ગઈ અને ત્રણેય ઘાસ ખાય છે. જો ગોર રડે છે.